રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રાનું ધારાસભ્ય રમેશ ટીલાળાના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું આયોજન. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ભાગરૂપે યોજાયેલ પદયાત્રા કાગવડ ખોડલધામ પહોંચી. પદયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનો સ્વદેશી રથ બન્યો આકર્ષણનું કેન્દ્ર. સ્વદેશી રથ થકી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને દ્રશ્ય રૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ. રાજકોટથી ખોડલધામ પદયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા. પદયાત્રામાં સાંસદ મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, રાઘવજી પટેલ, ધારાસભ્ય રમેશ ટીલાળા, કૌશિક વેકરિયા, ભરત બોગરા, અલ્પેશ ડોલરિયા જોડાયા હતા. ખોડલધામ પદયાત્રા પહોંચ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. રમેશ ટીલાળા અને મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ માં ખોડલના દર્શન કર્યા અને ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાયા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પદયાત્રા કાગવડ ખાતે આઝાદીના યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલના નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. લોકલ ફોર વોકલ ઉપર ધ્યાન આપવા માટે આગ્રહ કરાયો. રાજકોટથી ખોડલધામ પદયાત્રા ત્રીજા દિવસે પહોંચી અને સમાપન થયું હતું. ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલ જેતપુરના પ્રશાંત કોરાટ અને ગોંડલના રમેશ ધડુકને સ્થાન મળતા શુભકામના પાઠવી હતી. HH24 ન્યૂઝ ગુજરાતી